ત્રીજી છે સ્મરણ ભક્તિ. સ્મરણ ભક્તિમાં કેવું હોય, કોઈ પણ જગ્યાએ છીએ, ઘરે હોય, બહાર હોય, ફરવા ગયા હોઈએ, કોઈ પણ સ્થળે હોઈએ, મનમાં એક રટણ ચાલે છે, શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ. કોઈ પણ જગ્યાએ હોય, ટ્રાવેલિંગ કરતા હોઈએ ક્યાંય, કોઈને ત્યાં પ્રસંગમાં ગયા હોઈએ, પણ બે ઘડી ક્યાંક બેઠા છીએ તો પ્રભુનું અંતર મનમાં સ્મરણ ચાલુ છે. અને ભક્તિ તો ગમે તે જગ્યાએ થઈ શકે, ગમે તે ક્ષણે થઈ શકે, અને ગમે તે જગ્યાએ તમે ભક્તિ કરો, ફલિત તો થવાની જ છે. બીજ જેવું કામ છે, વાવણી ભલે ગમે તે પ્રકારે થાય, છોડ સીધા ફૂટવાના જ છે. એમાં ભક્તિ કોઈ પણ સ્થળે, કોઈ પણ ખૂણે તમે કરો, પણ ભાવથી પ્રભુનું સ્મરણ કરો તો જીવનું કલ્યાણ થઈ જાય. પણ જીવ આમ ને તેમ ભટક્યા કરે તો એને આનંદ ન મળે. માટે આનંદ પ્રાપ્ત કરવો હોય તો પ્રભુ સ્મરણ કરવું પડે.